બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર અત્યારે હાલ સિસ્ટમ છે તે વધારે સક્રિય થઈ રહી છે। એને જ કારણે ગુજરાતની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલે આપણે જોયું હતું કે ગુજરાતના મધ્ય ગુજરાત અને એમાં પણ ખાસ કરીને દક્ષિણી ગુજરાતની અંદર મેઘરાજાએ જોરદાર એન્ટ્રી લીધી હતી। અતિથી ભારે વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિશય ભારે વરસાદ પડી રહ્યો છે અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને સાંજના સમયથી આ જ વરસાદ ક્યાંક ભારે પડી શકે છે એવી શક્યતા છે। આજની આ વેધર અપડેટમાં સમજીશું કે સાંજ પછી ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। એક તરફ આપણે જોયું હતું કે ગુજરાતમાં પહેલો વરસાદી રાઉન્ડ પૂર્ણ થયો એ બાદ ચોમાસું નિષ્ક્રિય જોવા મળ્યું હતું, પણ છેલ્લા લગભગ 3 થી 4 દિવસથી આ જ મેઘરાજાએ અત્યારે હાલ પોતાની બેટિંગ છે તે શરૂ કરી છે। મધ્ય ગુજરાતની અંદર ગઈકાલે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી હતી, ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો હતો। આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય, વિરમગામ, ગાંધીનગર હોય, એ દરેક વિસ્તારની અંદર ક્યાંક વરસાદી માહોલ છે તે શરૂ થયો છે અને આજે સાંજે ફરી એક વખત ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। સૌથી પહેલા તો વાત કરવામાં આવે વિંડીના માધ્યમથી જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે ફરી એક વખત સાંજના સમયે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એમાં મુખ્ય સુરેન્દ્રનગર છે, ધાંગધ્રા છે, વિરમગામ છે, આ દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એ બાદ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતના મહેસાણા છે, પાટણ છે, રાધનપુર છે, એ બાદની જો વાત કરવામાં આવે થરાદ છે, પાલનપુર છે, રાપર છે, આ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। સાંજના સમયની અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ક્યાંક અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। ગાંધીનગરમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ સૌથી વધારે વરસાદ ક્યાંક ભાવનગરમાં જોવા મળી રહ્યો છે અને એ બાદ ધીરે ધીરે જેટલા પણ આ દરિયાકાંઠાની આસપાસ આવેલા વિસ્તારો છે જેમ કે મહુવા છે, રાજુલા છે, અમરેલી છે, એ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। એ બાદની જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ જામનગર છે, ખંભાળિયા છે, ઓખા છે, એ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। અત્યારે હાલ એ જગ્યાએ તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે એને પણ તૈનાત કરવામાં આવી છે। એટલે અત્યારે હાલ સાંજનો જે માહોલ જોવા મળી રહ્યો છે, આમ તો અમદાવાદમાં કહી શકાય કે વહેલી સવારથી હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। કોઈક જ એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો, પણ હવે સાંજના સમયે આ જ વરસાદ છે તે વધી શકે છે એવી સંભાવના છે। હવે સમજી લે કે લગભગ 8 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ શું કહી રહી છે, હવે આ વરસાદ કેવો લાગી રહ્યો છે, શું આ વરસાદ વધી શકે છે કે કેમ, જો એ વસ્તુને લઈને વાત કરવામાં આવે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલ ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં ફરી એક વખત ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાધનપુર અને પાટણ છે, અહીંયા ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદ ભચાઉ છે, મોરબી છે, એ પણ દરેક જગ્યાએ ક્યાંક અતિશય ભારે વરસાદ પડી શકે છે। નલિયા, ભુજ છે, એ જગ્યાએ પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર એટલે કે જે આખો કાઠિયાવાડનો વિસ્તાર આવેલો છે ત્યાં પણ ક્યાંક વરસાદ વરસી શકે છે એવી સંભાવનાઓ લાગી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ છે, એ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે। આની પહેલા આપણે જોયું હતું કે રાજસ્થાનમાં પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, પણ અત્યારે હાલ રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં એટલો બધો ભારે વરસાદ નથી જોવા મળતો। હા, ચોક્કસથી સાચોર છે, એ બાજુના જે વિસ્તારો છે એટલે કે પાલનપુર અને થરાદની નજીક આવેલા વિસ્તાર છે એ દરેક જગ્યાએ વરસાદ દેખાઈ રહ્યો છે, પણ એના સિવાય ક્યાંય પણ રાજસ્થાનની અંદર વરસાદની આગાહી કરવામાં નથી આવી। પણ ગુજરાત ઉપર જે રીતે અત્યારે હાલ આખી જે સિસ્ટમ સક્રિય થઈ છે એની અસર જોવા મળી રહી છે, જેને જ કારણે હવે સાંજ પછી ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। રાત્રે 10 થી 11 વાગ્યાના પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો હવે આ વરસાદ છે તે ક્યાંક ધીરે ધીરે વધી રહ્યો છે। 10 વાગ્યાનો જે રીતે અત્યારે હાલ માહોલ જોવા મળી રહ્યો છે, 10 વાગે અમદાવાદની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે તે લાગી રહ્યો છે। વિરમગામમાં પણ એ જ પરિસ્થિતિ છે, ધાંગધ્રા અને સુરેન્દ્રનગર, મહેસાણા છે, પાટણ છે, હવે પાટણની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યાર સુધી પાટણમાં યલો એલર્ટ જોવા મળતું હતું, પણ હવે પાટણની અંદર પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાધનપુર છે, એમાં પણ ક્યાંક ભારે વરસાદ છે।
થરાદ છે, પાલનપુર છે, એ દરેક જગ્યાએ ક્યાંક અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. એ બાદની વાત કરવામાં આવે કે વડોદરાની શું પરિસ્થિતિ છે. આમ તો વડોદરાની અંદર છેલ્લા ઘણા સમયથી સતત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે આજ વડોદરાની અંદર આજે પણ સાંજના સમયે ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવના લાગી રહી છે. વડોદરાની નજીક આવેલું જે ભરૂચ છે ત્યાં પણ ક્યાંક વરસાદ છે. રાજપીપળા, ડેડિયાપાડા છે ત્યાં સવારમાં વરસાદ નહોતો જોવા મળતો, પણ આ ચોક્કસથી સાંજના સમયે અહીંયા પણ ક્યાંક ઠંડા પવનની સાથે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. ભરૂચમાં પણ એ પરિસ્થિતિ, સુરત, નવસારી અને વલસાડ અને વાપી છે, આ જ દરેક વિસ્તારમાં અત્યારે હાલ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. એ બાદની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો જે રીતે જોઈ શકાય છે ભાવનગરમાં અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગરની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ પડી શકે છે. અતિશય ભારે વરસાદ પડવાની આગાહી નથી, પણ હા ચોક્કસથી ભારે વરસાદ ભાવનગરમાં પડી શકે છે. ધોલેરા છે, બોટાદ છે, અહીંયા પડી શકે છે. રાજકોટની અંદર પણ ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે પવનની સાથે વરસાદ ફૂંકાઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ છે અને જે રીતનો ગુજરાતનો માહોલ જોવા મળી રહ્યો છે એમાં ક્યાંક સીધી જ તેની અસર મધ્ય ગુજરાત ઉપર જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જનજીવન ખોરવાઈ ગયું છે અને હજી પણ ક્યાંક આ વરસાદ વધી શકે છે એવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે અને બીજા હવામાન વિભાગ છે એમના દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે હજી પણ આગામી 72 કલાક ક્યાંક ગુજરાત માટે અતિશય ભારે છે અને હજી પણ વધારે વરસાદ વરસી શકે છે એવી સંભાવના છે. રાતના સમયે કેટલો વરસાદ પડશે જો તે વિષયને લઈને વાત કરવામાં આવે, કારણ કે ગઈકાલે રાત્રે અમદાવાદની અંદર ભારે વરસાદ આપણે જોયો હતો. લગભગ રાતના 1 કે 2 વાગ્યાની જો વાત કરવામાં આવે પરિસ્થિતિની, તો અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે હવે આ ધીરે ધીરે વરસાદ છે તે વધી રહ્યો છે, એટલે ક્યાંક આજે આખી રાત વરસાદ વરસી શકે છે એવી સંભાવનાઓ છે. જેમાં વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, રાધનપુર, રાપર છે. એ બાદની જો વાત કરવામાં આવે ધાંગધ્રા, સુરેન્દ્રનગર છે, મોરબી છે, ગાંધીધામ, ભુજ, ભચાઉ, રાપર, દરેક જગ્યાએ વરસાદ વરસી શકે છે એવી સંભાવના છે. ધીરે ધીરે જામનગર, ખંભાળિયા છે, એ પણ જગ્યાએ વરસાદ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અમરેલીમાં પણ ક્યાંક આજે રાત્રે વરસાદ જોવા મળી રહ્યો છે. બોટાદ, ભાવનગરમાં પણ ભારે વરસાદ છે. ભરૂચની અંદર રાતના સમયે, વડોદરા અને ભરૂચની અંદર રાતના સમયે ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આજે રાત્રે ત્યાં ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ અને વાપી જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે કે જ્યાં આમ તો પહેલા રાઉન્ડની અંદર પણ બહુ જ ભારે વરસાદ આવ્યો હતો, ત્યારે આજે રાત્રે પણ ક્યાંક આ વિસ્તારની અંદર વરસાદ આવી શકે છે એવી શક્યતા રહી છે. એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ 4 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે સવારના સમયની, સવારે વાત કરવામાં આવે તો હજી પણ આ રેડ એલર્ટ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, ધાંગધ્રા, સુરત, મોરબી છે, ભચાઉ છે, રાપર છે, આ દરેક વિસ્તારમાં આજે રાત્રે પણ ક્યાંક ભારે વરસાદ આવી શકે છે. વહેલી સવારે પણ વરસાદ આવી શકે છે. થરાદમાં પણ એ પરિસ્થિતિ છે. રાધનપુર, પાટણ, મહેસાણા, પાલનપુર છે, એ દરેક જગ્યાએ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. હવે વાત કરવામાં આવે વડોદરાની અંદર પણ ક્યાંક રાતના સમયે વરસાદ આવશે, વહેલી સવારે વરસાદ આવશે એવી શક્યતા લાગી રહી છે. દક્ષિણ ગુજરાતની પણ ક્યાંક એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે અત્યારે હાલ જે રીતે એકસાથે ઘણી બધી સિસ્ટમ છે તે સક્રિય જોવા મળી રહી છે અને આવતીકાલે પણ ક્યાંક સવારથી જ આ વરસાદ યથાવત જોવા મળી શકે છે એવી શક્યતા છે. આજે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. એ વરસાદનો બીજો રાઉન્ડ 31 જુલાઈ સુધી ચાલવાનો છે અને એ બાદ જ્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે ત્યારે લગભગ 1 થી 10 તારીખ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે એવી શક્યતા છે. 31 જુલાઈએ આ વરસાદનો રાઉન્ડ પૂરો થશે. એ બાદ વરસાદ છે તે ક્યાંક થોડોક બ્રેક લેશે. એટલો બધો બ્રેક નહીં લે કે ક્યાંક તેની શક્યતા ખૂબ જ નહિવત જોવા મળશે, પણ આ ચોક્કસથી ઘણી બધી જગ્યાએ નહિવત પ્રમાણમાં જોવા મળશે અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે યથાવત પણ જોવા મળશે. પણ એ બાદ ફરી એક વખત 1 થી 10મી ઓગસ્ટ સુધી નવો વરસાદી રાઉન્ડ આવશે અને એમાં પણ ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી શક્યતા લાગી રહી છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.